નમસ્કાર વાલા દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો દોસ્તો, આજે આપણે પેન્શનરો માટે જે ખાસ ઉપયોગી સમાચાર સામે આવ્યા છે તેની ખાસ વાત આજે આપણે કરવાની છે મિત્રો। તો મિત્રો, નવેમ્બર મહિનાથી બેંકમાં પેન્શન જમા કરવા માટે આ કામ તાત્કાલિક કરવા પડશે, નહીતર પેન્શન નહીં મળે મિત્રો। તો મિત્રો, કયા કામ ફરજિયાત કરવા પડશે તેની તમામ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરીશું મિત્રો। તો મિત્રો, તમામ વાત વિગતવાર કરતા પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો પગાર વધારો। કેન્દ્રીય કર્મચારીઓ 8મા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આ સાથે કર્મચારીઓ ફિટમેન્ટ ફેક્ટર પર પણ નજર રાખી રહ્યા છે, કારણ કે પગાર ફક્ત આ આધારે જ સુધારવાનો છે। હવે ફિટમેન્ટ ફેક્ટર પર પણ અપડેટ પ્રાપ્ત થયું છે, જેનાથી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં મોટો ઉછાળો આવશે મિત્રો। 8મા પગાર પંચ હેઠળ કેટલાક ફિટમેન્ટ ફેક્ટર સાથે પગારમાં કેટલો વધારો થશે તે સમાચાર જાણવા ખૂબ જ અગત્યના છે મિત્રો। તો મિત્રો, 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ માટે રાહતના સમાચાર। 8મા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે એક ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવ્યા છે, જેનાથી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે। પેન્શનરોને પણ આનો લાભ મળશે। તમને જણાવી દઈએ કે 8મા પગાર પંચની મંજૂરી બાદ કર્મચારીઓ અને નવા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર એટલે કે 8મા પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર નક્કી થાય છે તેની રાહ જોઈ રહ્યા છે। હવે આ અંગે સ્પષ્ટ ચિત્ર થઈ ગયું છે કે કર્મચારીઓ અને પેન્શનરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સરકાર વતી માહિતી આપી હતી કે જાન્યુઆરીમાં 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપવામાં આવી હતી। આ પછી આ દિવસમાં એટલે કે આ દિશામાં કોઈ વધુ પગલાં લેવામાં આવ્યા નથી। સરકારે કેન્દ્રીય બજેટ 2025-26માં 8મા પગાર પંચ માટે કોઈ અલગ જોગવાઈ કરી નથી। તેથી એવું પણ માનવામાં આવે છે કે નવા પગાર પંચના અમલીકરણમાં વિલંબ થઈ શકે છે। અગાઉ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તેનો અમલ 1 જાન્યુઆરી 2026 એટલે કે 8મો CPC અમલીકરણના રોજ થશે। હવે તે મોડેથી લાગુ થવાની શક્યતા છે। જો કે જ્યારે પણ નવું પગાર પંચ લાગુ થશે ત્યારે તે ફક્ત 1 જાન્યુઆરી 2026થી જ અસરકારક માનવામાં આવશે મિત્રો। અને મિત્રો, હવે જાણવું છે કે આગામી DA રિવિઝન ક્યારે થશે। તો મિત્રો, મોંઘવારીની આગામી સમીક્ષા નવેમ્બર 2025માં કરવામાં આવશે, જે જુલાઈ 2025થી અમલી માનવામાં આવશે। સરકારે જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચના અમલીકરણની જાહેરાત કરી હોવાથી 7મા પગાર પંચ હેઠળ આ છેલ્લો DA હશે। DA વધારા પગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે, કારણ કે તે ફુગાવાની અસર ઘટાડવામાં મદદ કરે છે મિત્રો। અને મિત્રો, હવે જાણવું છે કે ફિટમેન્ટ ફેક્ટર આ રીતે કામ કરશે મિત્રો। તો મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર એ મૂળભૂત પગાર એટલે કે મૂળભૂત પગાર વધારવા માટે ગુણાંક છે, જેના આધારે કર્મચારીઓ અને પેન્શનરોના મૂળ પગાર અને પેન્શનમાં એટલે કે પગાર અને પેન્શન વધારામાં સુધારો કરવામાં આવે છે। ફિટમેન્ટ ફેક્ટર કર્મચારીઓના મૂળ પગાર પર લાગુ પડે છે, કુલ પગાર નહીં। તેથી એ જરૂરી નથી કે
પગાર ફક્ત ફિટમેન્ટ ફેક્ટર એટલે કે 8મા CPCમાં ફિટમેન્ટ ફેક્ટરના પ્રમાણમાં જ વધશે। 7મા પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો અને બેઝિક પગારમાં 11,000નો વધારો થયો હતો, જ્યારે 6થા પગાર પંચમાં 1.86નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો મિત્રો, જેના પરિણામે બેઝિક પગારમાં મોટો વધારો થયો હતો। અને મિત્રો કામના પ્રદર્શનના આધારે પગારમાં વધારો થઈ શકે છે। તો મિત્રો હાલમાં દરેક કર્મચારી ગણતરી એટલે કે પગાર કેલ્ક્યુલેટર કરી રહ્યા છે કે 8મા પગાર પંચમાં તેમના પગારમાં કેટલો વધારો થશે। આ અંગે નિષ્ણાતોનું કહેવું છે કે 8મા પગાર પંચમાં કર્મચારીઓના પગારમાં જોરદાર વધારો થશે। પેન્શનરોને પણ આનો લાભ મળશે। શક્ય છે કે લઘુત્તમ મૂળ પગાર 18,000 રૂપિયાથી વધીને 40,000 રૂપિયા થઈ શકે છે। આ વખતે કામના પ્રદર્શનના આધારે પગારમાં પણ મોટો વધારો થઈ શકે છે મિત્રો। અને મિત્રો નિષ્ણાતો શું કહે છે તે પણ જાણીએ તો નિષ્ણાતોના મતે 8મું પગાર પંચ લાગુ થતાં જ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો અને ફેરફાર થવાની શક્યતા છે। પગાર માળખામાં પણ ફેરફાર થશે। આ વખતે ફિટમેન્ટ ફેક્ટર 1.90 થી 2.86ની વચ્ચે હોઈ શકે છે। દરમિયાન જો નવું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીઓના મૂળ પગારમાં 2.5 થી 3 ગણો વધારો થઈ શકે છે। આ મુજબ 18,000 રૂપિયાનો મૂળ પગાર એટલે કે 8મા CPC પગાર મેળવતા કર્મચારીઓના પગારમાં 40,000 રૂપિયા પ્રતિ માસથી 51,000 રૂપિયા પ્રતિ માસ સુધીનો હોઈ શકે છે મિત્રો। અને મિત્રો હવે અંતમાં આપણે જાણવું છે કે DAમાં નવું ફોર્મ્યુલા લાગુ થશે। તો મિત્રો 8મા પગાર પંચના અમલ પછી DA એટલે કે મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે એક નવું ફોર્મ્યુલા નક્કી કરી શકાય છે। કર્મચારીઓ હાલમાં જ માને છે કે જો કે સરકારે આ અંગે કોઈ સ્પષ્ટ કર્યું નથી। હાલમાં 7મા પગાર પંચ હેઠળ ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે AICPA-IWના સરેરાશ ડેટાના આધારે DA નક્કી કરવામાં આવે છે અને DA માટેના નવા ફોર્મ્યુલા વાસ્તવિક ચિત્ર એટલે કે 8મા પગાર પંચના અમલ પછી જ સ્પષ્ટ થશે મિત્રો। જો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 લાગુ કરવામાં આવે તો સરકારી કર્મચારીઓનો મૂળ પગાર લગભગ 3 ગણો વધી શકે છે। આ માસિક એટલે કે 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થશે। ફિટમેન્ટ ફેક્ટર એ મૂળ પગારનો ગુણાંક છે। જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 લાગુ કરવામાં આવે તો લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયાથી વધીને 34,000 રૂપિયા વધુ વધી શકે છે મિત્રો। તો મિત્રો આવી રીતે પગારમાં 51,480નો વધારો અને પેન્શનમાં રૂપિયા 34,000 રૂપિયાનો વધારો થઈ જશે મિત્રો। તો મિત્રો આ હતી પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યની માહિતી। તો મિત્રો આવી જ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો ગમ્યો તો એક લાઈક જરૂરથી કરી દેજો। જય હિન્દ, જય ભારત મિત્રો, થેન્ક યુ।